મને તમારા માધ્યમથી કહેવાનો આનંદ આવે કે પિનથી લઈને પ્લેન સુધીની તમામ પ્રોડક્ટો આજે ગુજરાતમાં બની રહી છે અને રાજ્ય સરકારનો સપોર્ટ ના હોય તો આ શક્ય નથી. સિંગલ વિન્ડો સિસ્ટમ એ આખા દેશમાં કોઈએ લાગુ કરી હોય તો ગુજરાત સરકારે લાગુ કરી છે. દેશના યશસ્વી પ્રધાનમંત્રી જ્યારે ગુજરાતના મુખ્યમંત્રી હતા અને જ્યારે એમણે વાઇબ્રન્ટની શરૂઆત કરી અને હમણાં જ જ્યારે તાજેતરમાં જ 2022માં 10મું વાઇબ્રન્ટ સંપન્ન થયું એ વખતે કદાચ કોઈને કલ્પના ના હોય કે દેશ વિદેશના લોકો કે વૈશ્વિક લેવલના લોકો એક પ્લેટફોર્મ પર આવે અને કોઈ એક સ્ટેટના કાર્યક્રમની અંદર આવે. આ શરૂઆતના પહેલ કરી હોય તો માનનીય નરેન્દ્ર મોદી સાહેબે કરી હતી અને એનો સીધો લાભ એ ગુજરાતની ઇન્ડસ્ટ્રીઝને એમએસએમઈ સેક્ટર હોય કે કોઈ પણ ઇન્ડસ્ટ્રીઝ હોય એને થઈ રહ્યો છે. એનો એક નાનો એક્ઝામ્પલ આપું જી કે બહુચરાજીની અંદર આપણે મારુતિનો પ્લાન્ટ આવ્યો સુઝુકીનો, તો મારુતિ જે પ્રોડ્યુસ કરી રહી છે તો આજુબાજુની જેટલી પણ નાની મોટી ઇન્ડસ્ટ્રીઝ છે, એન્સિલરી યુનિટ જે નાના સ્પેર પાર્ટ બનાવે છે, પછી રાજકોટનું ઓટોમોબાઈલનું હબ હોય કે મારુતિની આસપાસ મહેસાણાની આસપાસ, આ બધા યુનિટોનો વેગ મળ્યો છે.